હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. આજે જો સવારના વાગી ગયા છે 9 અને આપણે કામકાજ બધું થઈ ગયું છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તાનું પણ થઈ ગયું છે. અને અંકિતને આજે બપોરે કોરો નાસ્તો કરવો હતો, જમવાનું નહોતું બનાવવું, તો એના માટે ચેવડો અને છાશ ને એવું દીધું છે. અને આપણે બપોરે આપણે પણ મમરાને એવું જ ખાવાનું છે, કેમ કે આપણે ડાયટિંગ કરીએ છીએ. તો ચાલો હવે આપણે આજ ચાલુ કરીએ આજની આપણી દિનચર્યા. તો અત્યારે જવાનું છે બાના ઘરે. ત્યાં એક ફ્રેન્ડ આવી છે મારી, અને એને થોડીક શોપિંગ કરવાની છે. તો કે તું આવ તો આપણે બે જઈએ શોપિંગ કરી આવીએ. એટલે એની મદદ કરવા માટે, નાની બેબી છે તો એની મદદ કરવા માટે થોડીક વાર જાઉં છું. અને મમ્મીને પણ થોડુંક કામકાજ છે આધાર કાર્ડનું ને KYCનું, તો એ પણ કરી આવીએ. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે નીકળીએ છીએ. આપણે આવ્યા છીએ ઝાંઝરડા રોડે, હા, બાના ઘરે. મારી એક ફ્રેન્ડની બેબીનો બર્થડે છે, ફર્સ્ટ બર્થડે. તો એના માટે એને કંઈક ગિફ્ટ લેવી છે. તો એ કે આ ઝાંઝરડા રોડેથી જ લેવી છે. તો આવી ગયા. તો હું પણ અહીં આવી મમ્મીના ઘરે. મારે બાને પણ કૂપનનું KYC કરાવવું છે, તો એનું પણ કામ પતી જાય. તો ચાલો આપણે જઈએ ઘરે. ભાઈને કરિયાણાની શોપ હોવાથી ઘરમાં માલ હોય છે. હવે નીચે દુકાન છે અને ઉપર મકાન છે સીધું, એટલે માલ અત્યારે અહીં રાખે છે. હવે નીચે ટેનામેન્ટ ગોતે છે મોટું સરસ મકાન, પછી ત્યાં શિફ્ટ થઈ જશે. સ્માઈલ સ્માઈલ. વાંગ્યું દીકરા કરતા દીકરીઓ હાલ્યું બે વાગ્યું છે દીકરાનું. અને વરાવાની માથા કોઈ તો ખરી લીલી માંડવી બાકી છે, તો એને તોડી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવવું છે સાંજની રસોઈમાં વાળુમાં પંજાબી શાક, વેજ તોફાની. તો આપણે આ મસાલો લેવા છે, તો એના માટેની સબ્જી બધી કટિંગ કરી નાખી છે. કોબી, ડુંગળી, ટમેટાં, ગાજર, કેપ્સિકમ, બટાકા, વટાણા અને નીચે ફ્લાવર. તો આટલું આપણે રેડી કરી લીધું છે. હવે આપણે આગળ
આગળ હવે આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી બનાવી નાખીએ. અને કેપ્સિકમ આપણે પહેલાં તેલમાં ચોળી લેવાના છે. સીટી થઈ જાય કુકરમાં તો આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. તો આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. સૌથી પહેલાં આપણે જે વેજ તોફાની મસાલો છે એની પેસ્ટ બનાવી લઈએ. આપણે થોડો બનાવવાનો છે એટલે અડધો જ યુઝ કરીએ છીએ. મસાલામાં પાણી ઉમેરવાનું છે 1 કપ. પાણી ઉમેરીને એની પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ બનાવીને આપણે તેલ મૂકી દીધું છે ગરમ ગેસ ઉપર. સૌથી પહેલાં આપણે શિમલા મિર્ચ ફ્રાય કરશું. પછી સરસ તળાઈ જાય એટલે પછી આપણે ડુંગળી ને ટમેટાની ગ્રેવી નાખશું. એ સરસ ચોળવી લેશું. એ ચડી જાય પછી આપણે આ મસાલો ચોળવશું અને પછી આપણે બોઇલ કરેલી સબ્જી નાખશું. પછી ઉપર એને ધાણાથી ગાર્નિશ કરશું. મસાલો મેળવી લઈએ આપણે પાણીમાં. સરસ રીતે મિક્સ થઈ ગયો છે. કસૂરી મેથીને બધું દેખાવ માંડ્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે શિમલા મિર્ચ ધીમો ગેસ કરી સરસ ચોળવી લઈએ. જેવી મસ્ત મિક્સ થઈ ગઈ છે મસાલો. કેપ્સિકમ મસ્ત ચડી ગયા છે. હવે આપણે ટમેટા ડુંગળીની જે પેસ્ટ છે એ નાખી દઈએ. ટમેટા ડુંગળીની પેસ્ટ આમાં આવી ગઈ છે. હવે એને સરસ ચડવા દઈએ. કેપ્સિકમ ચડી ગયું પછી આપણે એમાં ટમેટા ડુંગળીની ગ્રેવી નાખી દીધી. એ પણ ચડી ગયું છે. તેલ છૂટું પડી ગયું છે. એમાં આપણે મીઠું, હળદર, ચટણી, હિંગ બધાય મસાલા નાખી દીધા કેમ કે બધું ચડી જાય. હવે આપણે એમાં ગ્રેવી જે તૈયાર કરી છે વેજ પનીર મસાલાની, વેજ તોફાની પનીર બહુ યાદ આવી જઈશ. વેજ તોફાની મસાલાની ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. એને હવે આપણે એમાં નાખી દઈએ. બધું સરસ મિક્સ કરી લઈએ. આ ગ્રેવી ચડવા દઈએ જ્યાં સુધી તેલ સરસ છૂટું ન પડી જાય ત્યાં સુધી. જો તેલ છૂટું પડી ગયું છે. મસાલો સરસ ચડી ગયો છે. આપણે બધી બોઇલ સબ્જી ઉમેરી દઈએ. એક બાજુ ગ્રેવી ચડે છે ત્યાં આપણે લોટ બાંધી લીધો છે. હવે ગ્રેવી ચડવા આવી છે તો હવે આપણે આમાં સબ્જી ઉમેરી દઈએ.
સબ્જી આપણે ઉમેરી દીધી છે ને એમાં થોડુંક પાણી હતું કેમ કે આ બધું મિક્સ ચોડે થોડુંક એટલે પાણી ભેગું જ આપણે ઉમેરી દીધું છે. હવે આપણે એને ચડવા દઈએ. ચાલો આપણે વાળું બધું બની ગયું છે અને વાળું કરવા બેસી ગયા છીએ. આપણે બનાવ્યું છે વેજ તોફાની, રોટલી, પાપડ, સલાડ, ઠંડી ઠંડી છાશ. ચાલો જમી લઈએ. ચાલો મિત્રો બધા જમવા. અને અમારા વિડીયો આવા જ બધા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સીતારામ.